તો ન્યૂઝ 18 ની ટીમ સુઈગામ તાલુકાના દોધવા ગામે પહોંચી અને જ્યાં પાણીથી બિસ્માર પરિસ્થિતિ જોવા મળી। ગામમાં જવાનો મુખ્ય રસ્તો પાણીમાં તણાઈ ગયો અને છેલ્લા 36 કલાકથી વીજ પુરવઠો ખોરવાઈ જતા પીવાના પાણીની પણ ગંભીર સમસ્યા ઊભી થઈ છે। અનેક મકાનોમાં પાણી ઘૂસવાથી લોકો ઘરમાં જમવાનું પણ નથી બનાવી શક્યા। તો દોધવા ગામના લોકો હાલ ભારે મુશ્કેલીમાં છે અને વહીવટી તંત્ર પાસે તાત્કાલિક રાહતની માંગ કરી રહ્યા છે। તો ગામના બસ સ્ટેન્ડથી લઈ અને મુખ્ય રસ્તાઓ સુધી બધે પાણીનું સામ્રાજ્ય છે। અમે ટ્રેક્ટર લઈને સુઈગામ તાલુકાના દુધવા ગામમાં પહોંચ્યા છીએ। વહીવટી તંત્રની એક પણ ટીમ પહોંચી નથી। તંત્ર પહોંચે એના પહેલા ન્યૂઝ 18 ની ટીમ પહોંચી છે। આ દુધવા ગામના દ્રશ્યો છે, જોઈ લો આ હાલ દુધવા ગામના। આ સુઈગામ તાલુકાનું દુધવા ગામ છે, જ્યાં ગામમાં જવાતું નથી। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી ગામમાં જોવા મળી રહ્યું છે। આ સુઈગામ તાલુકાના દુધવા ગામના હાલ બેહાલ છે। વહીવટી તંત્રની એક પણ ટીમ અહીંયા પહોંચી શકી નથી, કારણ કે આ દુધવા ગામના હાલ બહુ જ બેહાલ છે। આપણી સાથે ગામ લોકો છે। કેવી પરિસ્થિતિ ગામમાં કાકા? ભયંકર પરિસ્થિતિ છે, ગામમાં જવાય એવું નથી અને ક્ષેત્રોમાં અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। કેળસમાં કેવી પરિસ્થિતિ છે ગામમાં? બહુ કોઈ સરકારી અધિકારી, કોઈ વહીવટી તંત્ર કોઈ આવે જ નહીં, કોઈ નહીં। શું પરિસ્થિતિ છે ગામમાં? ગામડામાં મકાનોમાં બધે પાણી ઘૂસી ગયું છે અને કઈ ખાવા માટે હવે તો અનાજ પણ નથી રહ્યું। બધી લોકો, ગામના લોકો બધા બહાર આવી ગયા છે, ઘરમાં પાણી ઘૂસી ગયું છે। ખૂબ ખરાબ પરિસ્થિતિ। લોકોને સ્થળાંતર કરવાની જરૂર છે ગામમાં? આ છે ને, ઘણા લોકોને ઘરમાં પાણી ઘૂસી ગયું છે, જેમણે સ્થળાંતર કરવા જરૂર છે। શું કહેવા માંગો છો? પણ તંત્રને અમારે એવું જ કહું છે કે અહીંયા ગમે તેટલી વ્યવસ્થા કરો અને લોકોને બહાર નીકાળો અને ત્યાં બહાર એમને રહેવા માટે જગ્યા કરે, ખોરાક જમવા માટે। આ દુધવા ગામના લોકો છે, તેઓ કહી રહ્યા છે કે અમારે અત્યારે જમવાનું નથી। ગામમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, ઘરમાં જમવાનું બની શકે તેમ નથી। ગામના લોકો ભૂખ્યા છે 36 કલાકથી। આ દુધવા ગામ લાઇટ વિનાનું છે, વીજ પુરવઠો બંધ છે। વીજ પુરવઠો બંધ હોવાથી પીવાનું પાણી પણ અત્યારે નથી મળી રહ્યું, ને ખાસ કરીને ઘરોમાં પાણી હોવાથી જમવાનું નથી બની શક્યું। ન્યૂઝ 18 સમક્ષ દુધવા ગામના લોકો છે તે કહી રહ્યા છે, તંત્રને અપીલ કરી રહ્યા છે કે અમારે જમવાનું પહોંચાડો। હજુ સુધી વહીવટી તંત્રની એક પણ ટીમ અહીંયા પહોંચી નથી। ન્યૂઝ 18 ની ટીમ સુઈગામ તાલુકાના દુધવા ગામમાં ગ્રાઉન્ડ ઝીરો પર અત્યારે છે। તમામ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, દુધવા, સુઈગામ। થરાદ પંથકમાં પણ હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। થરાદ આસપાસના ગામમાં જળભરાવ, ખાનપુર નાગલા ગામના રોડ પર પાણી છે। લોકોને ગામમાં જવું મુશ્કેલ થઈ પડ્યું છે અને નાગલામાં મહિનાઓ સુધી પાણી ભરાઈ રહે છે। પાણીના નિકાલ માટેની અહીં કોઈ જ વ્યવસ્થા નથી। આ 3 દિવસના વરસાદી તોડવને લીધે બહુ ભયંકર પરિસ્થિતિ છે। આથી 1 મહિના પહેલાં પણ વરસાદ આવ્યો હતો અને અમારા ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ સાહેબે નાગલાની મુલાકાત લઈ અને પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરી હતી। અને જે પુનર્વસનનો જે અમારો મામલો છે એના માટે પણ તાલુકા પંચાયતની ટીમ આવી હતી, પણ પાણી ગામ ભરાવું હોવાથી એનું સર્વે થઈ શક્યું નથી। અને 2022માં પુનર્વસનની પણ અમને સૈદ્ધાંતિક આ ગામને મંજૂરી મળી છે, પણ સ્થાનિક લેવલે ક્યાંક એકબીજાના ટોટિયા ખેંચમાં પુનર્વસનની અધ્યતા કરી, એના માટે અહીંની નાગલા અમે ગ્રામ પંચાયત જવાબદાર છે। ખાલી કે ઉપર લેવલે અમને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ। વસનની જરૂરી છે લોકોને જીવવા માટે, કારણ કે પાણીમાંથી બહાર જવા માટે। એની સાથે સાથે અમારી બધી આજીવિકાનો આધાર હોય તો ખેતી છે। ગામની 3000 થી 3500ની વસ્તી છે અને 99% વસ્તી પશુપાલન અને ખેતી ઉપર જીવે છે। હવે